નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો અધિકારીઓની સામૂહિક હકાલપટ્ટી। જી હા મિત્રો, ખાસ કરીને રાતમાં એક સાથે ચાલુ નોકરીએથી ટોચના અધિકારીઓની બદલી કરી દેવાય છે। જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના વન વિભાગની, જેમાં સત્તા પર બિરાજમાન ટોચના વડાને પણ બાકાત રખાયા નથી। સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાની ચર્ચા થઈ રહી છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારે એ સાબિત કરી દીધું છે કે ભ્રષ્ટાચારને ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં। જે રીતે વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે તે જોતાં સ્પષ્ટ જણાય છે કે સરકાર હવે ઝીરો ટોલરન્સ મોડમાં છે। ત્યાર પછી આગળ જાણીએ તો ભારે પવન સાથે ભયંકર માવઠા। જી હા મિત્રો, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોની હાલત વધુ કપરી બની છે। રાજ્યભરના ખેડૂતોને ઓછા વત્તા અંશે માવઠાના કારણે ખેતીમાં નુકસાન થયું છે। સોમવારે ભારે પવન સાથે આવેલા માવઠાએ ખાસ કરીને મિત્રો ગાંધીનગર જિલ્લાના માણસા ગામમાં વેપારીને આર્થિક નુકસાનીમાં ધકેલી દીધા છે। ત્યાર પછી આગળ જોઈએ તો યુદ્ધમાં આજે શું થયું, અમેરિકા હાર્યું। જી હા મિત્રો, ખાસ કરીને 10 પોઈન્ટ યુદ્ધ વિરામ ઓફર કરી હતી। ટ્રમ્પે જણાવ્યું હતું કે યુદ્ધ વિરામ કરાર ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે સંમત થવા પર શરતી હતી। જેમાં મિત્રો ખાસ કરીને જણાવું તો તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાને તેમને 10 પોઈન્ટ યુદ્ધ વિરામ ઓફર કરી હતી, જેમાં ટ્રુથ સોશિયલ પર જાહેર કરાયેલ યુદ્ધ વિરામ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની વિનંતીએ અનુસરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળ જાણીએ તો પાકિસ્તાનમાં લોકડાઉનની શરૂઆત। જી હા મિત્રો, ખાસ કરીને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે, જેની અંદર ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે। પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન લાદી દીધું છે। વડાપ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આની જાહેરાત કરી દીધી છે। ખાસ કરીને પાકિસ્તાન રેડિયો અનુસાર શાહબાઝ સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખવા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ અને મિત્રો ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે મિત્રો પીઓકેમાં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે। અને મિત્રો ખાસ કરીને ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધની વચ્ચે મોદીનો મોટો દાવ। જી હા મિત્રો, ખાસ કરીને દુનિયાની નજર ઈરાન ઇઝરાયલ યુદ્ધ પર ટકેલી છે। યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે, તેલ મોંઘું થઈ રહ્યું છે અને બિઝનેસ પર દબાણ વધી રહ્યું છે। આવા મુશ્કેલ સમયમાં કેન્દ્ર સરકાર ભારતીય કંપનીઓ અને નાના વેપારીઓને ડૂબતા બચાવવા માટે એક મહાપ્લાન લાવી રહી છે। જી હા મિત્રો, સમાચાર છે કે સરકાર ટૂંક સમયમાં 2.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી સ્કીમ લોન્ચ કરવા જઈ રહી છે।
ખાસ કરીને મિત્રો તમને જણાવું તો આ સૌથી મોટી જે છે તે સ્કીમ ગણવામાં આવશે. ખાસ કરીને સરળ ભાષામાં સમજીએ તો મિત્રો આ સ્કીમ શું છે અને તેનો ફાયદો શું છે તે જ્યારે સ્કીમ આવશે ત્યારે તમને જણાવવામાં આવશે. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જાણીએ તો આ વર્ષનું ચોમાસું નબળું રહેશે કે શું, ખાસ કરીને જાણી લેજો. કારણ કે મિત્રો સ્કાયમેટે પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાની લાંબા ગાળા દરમિયાનની સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે આગામી ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની સંભાવના છે. અને સ્કાયમેટે એ પણ પૂર્વાનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાના લાંબા ગાળા દરમિયાન સરેરાશ 94% જેટલો જ વરસાદ થવાની સંભાવના છે. ત્યાર પછી આગળ જોઈએ તો કૃષિ મંત્રીની ખેડૂતો માટે જાહેરાત. જી હા મિત્રો, વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ ક્ષેત્રની મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે. તેમણે કહ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. ત્યારબાદ આગળ જાણીએ તો વડીલોને સરકાર આપશે પૈસા. જી હા મિત્રો, ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શનની અંદર મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે, જેની અંદર 60થી લઈને 79ની વય જૂથના લોકોને મહિને ₹750થી લઈને 80 વર્ષથી વધુના માટે ₹1000 મળે છે, જેમાં મિત્રો ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો આ અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો બાળકોને મળશે ₹36,000. જી હા મિત્રો, ગુજરાતમાં સરકારે અનાથ બાળકો માટે સઢ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેર થતા હોય તેવી સ્થિતિમાં સામાજિક ન્યાયના રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને ₹3000ની જે છે તે ખાસ કરીને સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો હવે વિદુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે. હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણત અન્યાય અને મિત્રો ખાસ કરીને માતા કે પિતાના અવસાનની છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3000ની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોંઘવારી વધી અને યુદ્ધની અસર માર્કેટમાં. જી હા મિત્રો, ખાસ કરીને એફએમસીજી અને ક્યુમર ડ્યુરેબલ્સ બનાવતી કંપનીઓ ભાવમાં વધારો કરવાનું વિચારી રહી હોવાનું સામે આવ્યું છે, જેની અંદર બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરેથી લઈને ઘરમાં વપરાતા પેન્ટ સુદ્ધા
બધું મોંઘું થાય તેવા એંધાણ છે. ખાસ કરીને પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના ભાવ વધવાથી હવે એફએમસીજી એટલે કે મિત્રો રોજબરોજમાં ઉપયોગમાં લેવાતા સામાન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એટલે કે મિત્રો ટીવી, ફ્રીજ જેવા સામાન બનાવતી કંપનીઓ પણ ભાવમાં વધારો કરવાનું વિચારે છે. ત્યાર પછી આગળ જાણીએ તો યુવાઓને સહાય મળશે, સાચું કે ખોટું? ખાસ કરીને જાણી લીધું, કારણ કે મિત્રો સોશિયલ મીડિયા પર લિંક સાથેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના, જેમાં સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે, જેની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર રજિસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. જો મિત્રો ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરતા, નહીં તો તમારી સાથે ફ્રોડ થઈ જશે. અને સરકારે આવી કોઈ યોજના શરૂ કરી નથી જેમાં યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવે. તો મિત્રો ખાસ કરીને તમારે આ યોજનાથી અથવા તો આવી કોઈ લિંક તમારા મોબાઈલમાં આવે છે તો તમારે ચેતીને રહેવું પડશે. જો મિત્રો તમે ભૂલથી પણ આ લિંક ઓપન કરી દેશો તો તમારા જે છે તે બેંકમાંથી પૈસા કપાઈ શકે છે અને તમારી સાથે મોટો ફ્રોડ પણ થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં ભૂકંપ આવ્યો, ધરાધ્રુજી. જી હા મિત્રો, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભૂસ્તરીય હલચલ યથાવત રહી છે. આજે વહેલી સવારે જ્યારે સમગ્ર પંથક ભરનિંદ્રામાં હતો ત્યારે ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે 3:58 વાગ્યે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 42 કિલોમીટર દૂર નોંધાયું હતું. અને મિત્રો જમીનમાં થયેલી આ હલચલને કારણે આસપાસના તાલુકાઓમાં પણ તેની અસર જોવા મળી હતી. ત્યાર પછી ખેડૂતો માટે મહત્વના સમાચાર. જી હા મિત્રો, ખેડૂતો માટે અનાજની ખરીદી, જેમાં ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-27 માટે બાજરી ₹2775 પ્રતિ ક્વિન્ટલ અને મિત્રો જુવાર માટે, જેની અંદર માલદંડી જુવાર માટે 3749 પ્રતિ ક્વિન્ટલ, હાઇબ્રિડ જુવાર માટે ₹3699 પ્રતિ ક્વિન્ટલ તથા મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. અને મિત્રો લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવ્યો છે. બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસની ચૂકવણી કરવામાં આવશે. મકાઈ માટે મિત્રો તમને જણાવું તો નોંધણી પ્રક્રિયા તારીખ 1 થી 30 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે. તેમજ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી માટે ખાસ કરીને તારીખ 1 મે થી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, અઠવાડિયાના પહેલા દિવસે દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,51,070 હતો, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,38,390 છે અને 24 કેરેટનો ભાવ 10 ગ્રામ પ્રતિ મિત્રો ખાસ કરીને 1,50,970 છે. સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળે છે.
ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો માવઠાએ વિનાશ વેર્યો, ખેડૂતોને નુકસાન. જી હા મિત્રો, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ હાલ કમોસમી વરસાદના કહેરનો સામનો કરી રહ્યું છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલી ખેડૂતોની જણસીઓ પલળી જતા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઊંઝા એપીએમસીમાં સર્જાયેલી આ કુદરતી આફત અને તેને પગલે ખેડૂતો તથા વેપારીઓની મુશ્કેલીઓ વધારી છે. ઊંઝાની અંદર મિત્રો ગંજ બજારમાં જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા કિંમતી મસાલા પાકોની અત્યારે સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં ખેડૂતો પોતાની મહેનતની કમાણીને ખાસ કરીને મિત્રો વેચવા માટે દરરોજ મોટી સંખ્યામાં ઊંઝા માર્કેટમાં ઉમટી રહ્યા છે. જો કે આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું વધારે હતું કે ખેડૂતો અને વેપારીઓને ખુલ્લામાં રાખેલો માલ પ્લાસ્ટિક કે અન્ય કોઈ વસ્તુથી ઢાંકવાની તક પણ મળી ન હતી. અને મિત્રો આના પરિણામે યાર્ડમાં ગ્રાઉન્ડ પર પડેલી જણસીઓની બોરીઓ અને પાકના મોટા ઢગલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.